ઝઘડિયા જીઆઈડીસીમાં છાસવાડે થતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થયા છે। જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં આજે આગ લાગતા દુર્ઘટનાઓની પરંપરા ચાલુ રહી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં છાસવાડે બનતી દુર્ઘટનાઓને પગલે કામદારોની સલામતી બાબતે સવાલો ઊભા થયા છે। જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં અવારનવાર ગેસ લીકેજ, બ્લાસ્ટ તેમજ આગ લાગવી જેવી દુર્ઘટનાઓ બનતી હોવાથી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે સવાલો ઉઠવા પામ્યા છે। ભૂતકાળમાં નજીકના સમય સહિત ઘણીવાર સર્જાયેલ દુર્ઘટનાઓમાં કેટલાક કામદારોના મોત પણ થયા હતા। આ બાબતથી જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની સલામતી બાબતે કંપની સંચાલકો ઊણા ઉતર્યા હોવાનું સાબિત થઈ રહ્યું છે। દુર્ઘટનાઓની પરંપરાને ચાલુ રાખતી એક ઘટનામાં આજરોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ ડીસીએમ કંપનીમાં આગે દેખા દેતા ધુમાડાના ગોટે ગોતા ઉડતા દેખાયા હતા। જ્યારે આ અંગે જાણવા મળ્યા મુજબ ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં કન્વેયર બેલ્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કંપની સંકુલમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાને લઈને અગ્નિશામક દળોની મદદ લેવાઈ હતી। આ અંગે ઝઘડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી એમ જાણવા મળ્યું હતું। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આ કેમિકલ કંપનીમાં આગ લાગતા એક સમયે કંપનીમાં કામ કરતા કામદારોમાં ભારે દોડધામ મચી હતી। આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોતા ઉડતા જોવા મળ્યા હતા। ડીસીએમ કંપનીમાં લાગેલ આગને લઈને કંપનીની આસપાસ આવેલી અન્ય કંપનીઓમાં કામ કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। વધુમાં મળતી વિગતો મુજબ અંકલેશ્વર અને ઝઘડિયા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસીની ડીસીએમ કંપનીમાં પાવર ઉત્પાદન માટે લઈ જવાતા કોલસાના કન્વેયર બેલ્ટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા આખો બેલ્ટ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાની ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં સર્જાતી દુર્ઘટનાઓ પૈકી મોટાભાગની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાતી જ નથી, તેથી ઘણી બધી દુર્ઘટનાઓ પ્રકાશમાં નથી આવતી। જીઆઈડીસીમાં જીઆઈડીસી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયા ઓફિસ પણ કાર્યરત છે। ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ આ બાબતે દરમિયાનગીરી કરી શકે, ત્યારે જીઆઈડીસીમાં છાસવાડે થતી દુર્ઘટનાઓ બનતી અટકાવવા કેમ અસરકારક પગલાં નથી લેવાતા એ દુઃખદ છે અને તેને લઈને તાલુકાની જનતા પણ ચિંતિत બની છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।